રાજકોટ મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો ને 130 વારનો 4 BHK નો બંગલો છે. આમાં બે વેરિએશન બીજા બી આપેલા છે, જે આપેલા છે 82 વાર ને 85 વાર. બંને 4 BHK ના બંગલો છે ને આ 130 વારનો બંગલો તો કાર કોર્નરનો બંગલો છે. તમને આખા અહીંયા સી શેપમાં જોઈ શકો છો, બાલ્કની પણ મળી જવાની છે. અને આ આવે છે રાજકોટમાં જીવરાજ પાર્કથી તદ્દન નજીક સુવર્ણ ભૂમિ ચોકની બાજુમાં. નીચે તમે જોઈ શકો છો કે વિશાળ પાર્કિંગ આપેલું છે, તમે કાર અને બાઇક આરામથી રાખી શકો છો. નીચે જ એક બેડરૂમ આપેલો છે, બેડરૂમની બાજુમાં તમને હું દેખાડું તો વોશિંગ એરિયા પણ આપેલો છે. આ આપેલો છે આપણો વિશાળ લિવિંગ એરિયા. લિવિંગ એરિયામાં હું તમને દેખાડું તો આ સાઈડ આપેલું છે આપણું ડાઇનિંગ સ્પેસ અને આ આપેલું છે આપણું કિચન. કિચનની બાજુમાં તમે વોશ બેસિન પણ જોઈ શકો છો. સ્ટોરેજ રૂમ પણ આપેલો છે અને આ આપેલો છે આપણો વિશાળ વોશિંગ એરિયા. અને આ જ લિવિંગ એરિયામાં આ આપેલો છે આપણો સેકન્ડ બેડરૂમ. સેકન્ડ બેડરૂમની બાજુમાં જે સીડી આવે છે તમે જોઈ શકો છો. અહીંયા તમે સેકન્ડ સ્ટોરેજ એરિયા પણ બનાવી શકો છો. આ આપેલો છે આપણો ત્રીજો બેડરૂમ. ત્રીજા બેડરૂમની એક્ઝેક્ટ સામે તમને દેખાડું તો આપેલો છે આપણો માસ્ટર એટલે કે ચોથો બેડરૂમ. ચોથા બેડરૂમમાં પોર્ચ પણ આપેલી છે અને 4 બેડરૂમ વિથ કિચનમાં પણ બિલ્ડરે માર્બલ તમે જે જોઈ શકો છો એ ફ્રીમાં પ્રોવાઈડ કરવાના છે. આની એક્ઝેક્ટ આવે છે ઉપર સીડી રૂમ. અમારા પેજને રાજકોટ ફોલો કરી લેજો. રાજકોટમાં નવી પ્રોપર્ટી જોવી હોય તો ઘરોંદા ગેલેરીની મુલાકાત અચૂકથી કરી લ્યો. 300+ પ્રોજેક્ટ રાજકોટમાં આવનારા ત્યાં અવેલેબલ છે. સાઇટ વિઝિટ પણ ફ્રીમાં છે. નવા પ્રોજેક્ટમાં કોઈ બ્રોકરેજ નથી. આપણે મળશું નેક્સ્ટ વિડીયો.